તો બે ભાઈ બાંધે છે જો મસ્ત છે ભાઈ જમા કાઈ નો ઘટે મસ્ત મજાની છે ને પતલી છે ને રોટલી થવા મળશે તો ફાઇનલી છે ને તો આપણે સવારનો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે ને આવી ગયા છે બજારે તો આ બેન છે ને આટા મારો નીકળી જાય અત્યારમાં આ બેન ને છે ને કાંઈ ખબર ન પડે ને હે ભાગ લેવા તો અલ્યા આ બેન છે ને ભાગ લેવા જાય છે હાસુ કહેજો હું બોલે તમે કોમેન્ટ કરજો ભાગ લેવા જા ભાગ લેવા તો શાક એ શું કહે છે શાક લેવા જાવ છું એમ કહે છે તો હાલો એની હારો ફાઇનલી છે ને તો આપણે બબલું ખાવા મળ્યા છીએ આખો દિવસ છે ને મારે ભાગ છે ને બહુ ખાવા જોવે ભાગ માથે જેવું ને મને ભાગ છે ને બહુ મજા આવે તો જાય ખાઈને હા ઓલે વેફર દેખાય ને એક વેફર ખાવાની છે ફાઇનલી છે ને તો આપણે પાછી આ વેફર લઈ લીધી છે તો મસ્ત મજાનો છે ને અત્યારના પરમાં આપણે નાસ્તો કરી લઈએ ઘરે નાસ્તો કરીને તો આવ્યા તો પાછો પણ નાસ્તો કરી લઈએ આ ખાઈ હવે આપણે ભાત ના ખાવાનો ખાંડ લગે ખાંડ કોને ખાવું પહેલા લીંબુ શરબત પીવાનું છે તો ફટાફટ છે ને આ વેફર ખાઈ લઈએ આપણે મસ્ત મજાનું છે ને આપણે બધા મસાલો ને એવું નાખી દીધું છે ને હવે નાખવાનું છે લીંબુ તો મસ્ત મજાનું છે ને આ છે ને આખું લીંબુ નાખી દેવાનું છે તો નખાઈ ગયું છે ને હવે નાખવાનું છે ચાણી તો આપણે બનાવવાનું છે શરબત હવે આવી ગઈ છે ને આમાં નાખવા હાટું સાણી તો મસ્ત મજાનું છે ને લીંબુ શરબત બનાવવું હોય ને તો સાણીમાં બનાવવા બહુ મજા આવે કરવાની છે આપણે સાદી સોડામાં શરબત એટલે સોડામાં શરબત બનાવીને બહુ મસ્ત બને તો મસ્ત મજાનું આપણે છે ને શરબત ભરાઈ ગયું છે મસ્ત મજાનું છે ને આપણું શરબત થઈ ગયું છે હાલો ફટાફટ છે ને આપણે પી નાખીએ બહુ મસ્ત બનાવ્યું ખાટું મીઠું મસ્ત મજાના છે ને આપણે ચશ્મા જેડા છે કોઈ પણ ના ચશ્મા જોતા હોય ને લઈ જાય ને કોઈ પણ ના હોય ને તો પણ લઈ જાય તો મસ્ત મજાના આપણે ચશ્મા પહેરી લીધા છે કેવા લાગે લાઈક કોમેન્ટ કરો તો ફાઇનલી છે ને તો પાછા આપણે લીંબુ શરબત આવી ગયા છે તો મસ્ત મજાનું છે ને લીંબુ શરબત બને છે હવે બની જાય એટલે આપણે પી મસ્ત મજાનું છે ને લીંબુ શરબત બની ગયું છે હા કેવો તડકો છે ને લીંબુ શરબત બહુ એટલે બહુ મજા આવે પીવાની ફાઇનલી છે ને પાછું તો આપણે આ બબલું ખાવા આવી ગયા છીએ તો આ બબલું છે ને આનો મસાલો આવે ને બહુ મસ્ત આવે ને મને બહુ ભાવે ને એટલે ઘડિયા વડિયા નેવરો થાય ને એટલે કકના કક ભાગ જ ખાતો હોય તો આજકાલ પણ આ બબલું ખાવાનું શરૂઆત કરી મસ્ત મજાની પાછી એક સોડા લઈ લીધી છે તડકાની તો મસ્ત મજાની છે ને પેલા સોડા થપકારી રહી ફાઇનલી છે ને તો આપણે લઈ આવ્યા છે ભજીયા તો આ ભજીયાની રેસીપી છે તો આ ભજીયા આપણે રેસીપીમાં બનાવવાના નથી આપણે ખાલી સ્પેશિયલ ભજીયા ખાવાના છે ઓલો બાવભાઈ આવી ગયો સમજો હપ હપ હવે ફટાફટ છે ને અહીંયા આવી જાય ખાઈએ જા જો પાછો દોડવા મળ્યો છે તો ભજીયા નામ પડે ને તો ફટાફટ આવે છે તો ફટાફટ છે ને આપણે આ ડીશમાં નાખવાના છે તો મસ્ત મજાના પેલા ભજીયા આપણે ડીશમાં નાખ દો ભજીયા કેવા છે તમને બતાવો તો એ ભાઈ છે ને હું દોડવા મળ્યો છે તો એ વ્હાઈટ કોલી ને આવ્યો લે અમારા નાના બટુડા ભાઈ પણ અહીંયા આવી ગયા છે તો મસ્ત મજાના છે ને આપણે ભજીયા થઈ ગયા છે ડીશમાં આપણે નાખ્યા છે આ ટાઈપની ચટણી જવો કાળી આ ભાઈ છે ને ભજીયાનું મુહૂર્ત કરી હોત નાખ્યું છે અત્યારમાં જો કેવા લાગે કેતો આ ભાઈને પણ ભજીયા ખાવા છે જુઓ પણ છે ને ભજીયા કોઈને દેતો નથી આ ભાઈ એને ભજીયા છે ને દેતો નથી તો બે ભાઈ બાંધે છે જુઓ તો યો આપણે ઢોળી નાખત હા તો મસ્ત મજાના પેલા આપણે ભજીયાનો નાસ્તો કરી લઈએ મસ્ત છે ભજીયામાં કાઈ નો ઘટે હા ભાઈ હુતા છે ને ભજીયા ઢોળી નાખશે હવે ભાઈ ખાતો તો નથી ફટાફટ ભજીયા ખાઈ લઈ ફેમિલી આપણે છે ને નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો હાથ ભજીયા ખાઈ ગયો છે આખા મરચાના હાથ ભજીયા ને પેટ છે ને ફૂલે ફૂલ થઈ ગયું છે તો એ બનાવવાની છે આપણે રોટલી ને ચા સાંજે વાળો વખત અત્યારે તો આપણે ખાલી નાસ્તો કર્યો છે તો મારા ભાભી ઉભા ને એ હમણાં થોડીક જ વારમાં છે ને સાંજ રોટલી ને એવું બનાવવા મળશે ફાઇનલી છે ને તો અમારો ભત્રીજો છે ને એ 4x4 હાકે છે તમે જુઓ આ ગાડી છે ને 4x4 છે આ ભાઈ છે ને ઠાર હાકે છે કા ઠાર હાકવા મળ્યો છે ને આ ભાઈ છે ને હાકે છે આ ભાઈ ના હાથમાં રિમોટ છે ઓલા ભાઈ બેસી ગયા છે તો મારા ગઢામાં બી આવ્યા છે અત્યારે સપ્તાહ સાંભળીને મારા ભાઈ ને મારા ભાભી ને આ બેનનું નામ બેન શર્માય છે તો મસ્ત મજાના છે ને મારા ભાભી છે ને એ ગાડી હાકે ને આવડો નાનું આમ તો એ જોવે છે કે કેમ ગાડી હાકે હકારી દો લ્યો હવે એને નહીં હકારવી લ્યો તો આગળ છે ને આમાં ટાપ દબો છે ને એટલે હાલ છે બંધ થઈ ગઈ નહીં હાલ છે જો હાલી આ ટાપ દબી રાખો ને એટલે હાલે
તો મસ્ત મજાની અમારો ભાઈ છે ને અત્યારે જુઓ ખાતરમાં બનાવ્યા છે મારા ભાભી છે ને રોટલા બનાવવા મળ્યા છે. તો રોટલા ને એવું બધું બની જાય ને પછી આપણે રોટલી ને એવું બનાવવાનું છે. તો રોટલી છેલ્લા બનાવવાની છે ને પેલા બનાવવાનું છે રોટલા. તો 2-3 જે રોટલા બનાવવાના હોય ને તો ફટાફટ આપણે રોટલા બનાવી નાખીને તો તાવડી મેં કીધી છે સુલે. તો આ લોટ મખડાઈ જાય ને ચા લગનમાં છે ને તાવડી છે સુલે છે ને ફૂલ તપી જાય. તો પેલો રોટલો આપણે થોડીક જ વારમાં બની જાય. તો છે ને આપણે રોટલા કેટલા બનાવી નાખ્યા છે ખબર? તો 1, 2, 3 રોટલા બનાવી નાખ્યા છે. ને હવે છે ને ઘઉંની રોટલી બનાવવા હાટું છે ને આપણે લોટ માળવા મળ્યા છે. રોટલી તો છે ને આપણે બહુ થઈ જાય. 3 રોટલી હોય ને તો આપણે ધરાઈ રહી. મારી એકને રોટલી ખાવાનું હોય, બીજા કોઈને તો કંઈ ખાવાની ન હોય. તો અત્યારે મસ્ત મજાની પતલી રોટલી છે ને આગળ બની જશે. પછી તો આપણે વાળું કરી લેવાનું છે. તો મસ્ત મજાની અત્યારમાં છે ને લોટ આ ટાઈપનું માળ્યું છે. હમણાં આ રોટલો સડી જાય ને એટલે ફટાફટ આગળ રોટલી બનાવવા માંડવાની છે. તો મસ્ત માની જે આગળ પતલી રોટલી બની જાય. મસ્ત મજાનો રોટલો પણ સડી ગયો છે, લોટ પણ માળી નાખ્યું છે. તો આપણે છે ને આમાં 3 થી 4 રોટલી બનશે. પેલા છે ને કોરું લોટ આપણે લઈ લીધું છે મારા ભાભીએ. તો હમણાં મસ્ત મજાની છે ને પતલી છે ને રોટલી થવા મળશે. તો આ ટાઈપનો આપણે છે ને આગળ પતલી છે ને આવ રોટલી ને ગરમ સાન રોટલી હોય ને તો બહુ ખાવાની મજા આવે. તો મસ્ત મજાનું છે ને પેલા આપણે સોપડવાનું છે તેલ. તો જો સોપડાઈ ગયું છે તેલ મસ્ત મજાનું. તો થોડીક જ વારમાં છે ને આગળ 3-4 રોટલી કરતા હું વાર લાગે તો ફટાફટ રોટલી થઈ જાય. પછી પાછી ચા બનાવી નાખી, પછી પાછું આપણે વાળું કરી. ફાઇનલી છે ને વાગી ગયા કેટલા ખબર? તો 8માં છે ને 5, 10 ને 15 જ મિનિટની વાર છે. ને આજ મારા બા ની બહાર ગામ ગયેલા છે એટલે આજ નથી. અમે 4 જ જણા થી ને 2 અમારા ભત્રીજાની છે. તો મસ્ત મજાનું હવે વાળું કરી લઈ. રોટલી ને સાને એવું બધું બની નાખ્યું. આ વિડીયો આવ્યો લગ્ન તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. તમારાથી સપોર્ટ થાય ને એટલે મને કરજો. બાય બાય ટાટા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો જય માતાજી, જય બાબા સીતારામ. બાય બાય ટાટા. બસ.